વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ભારે વાહનોથી રસ્તો બિસ્માર તથા ગટરોના ઢાંકણો તૂટ્યા। સ્થાનિકો તથા વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં। ખંભાત શહેરના રેલવે ફાટક વિસ્તારમાં આવેલ સોસાયટીના સ્થાનિક રહીશોએ રેલવે ફાટકથી આકૃતિ ટાઉનશીપ તરફ જતા ભારે વાહનોના અવરજવર સામે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારનો રસ્તો મુખ્ય માર્ગ સાથે જોડાયેલો હોવાથી સતત ભારે ટ્રકો અને મોટા વાહનો પસાર થાય છે, જેના કારણે રસ્તો બિસ્માર હાલતમાં છે અને રસ્તો તૂટી જવાની સ્થિતિમાં પહોંચી ગયો છે। રહીશોનું કહેવું છે કે ગટર લાઇનનું પણ નુકસાન થઈ રહ્યું છે। ગટરોના ઢાંકણો તૂટી ગયા છે અને રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોની માંગ છે કે આ રસ્તો ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે અને તાત્કાલિક ગટરોનું સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। જો આવનાર સમયમાં આ સમસ્યાનો હલ નહીં થાય તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ શહેર પ્રમુખ સાવતસિંહ ગોહિલ તથા સોસાયટીના અગ્રણી તોસીફ સૈયદ સહિત મોટી સંખ્યાના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોની આ વ્યથા સાંભળે છે કે ફરી એકવાર રજૂઆતો કાગળમાં જ સીમિત રહી જશે। આ વિશે આજરોજ અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સોસાયટીની એક જ રજૂઆત છે તમામ સોસાયટીઓની કે રેલવે ફાટકથી લઈ આકૃતિ તરફ જતા રસ્તા પર તાત્કાલિક ધોરણે જે ઓવરલોડ ડમ્ફર ઓવરલોડ ગાડીઓ જે જાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થાય, કારણ કે ત્યાં બહુ મોટી સમસ્યા થાય છે। વારે વારે ગટરોના ઢાંકણા તૂટી જાય છે, ગટરો બેસી જાય છે, પાણીનો ખૂબ બગાડ થાય છે અને આવનાર જતા વિદ્યાર્થીઓ હોય એમને ઘડીએ ઘડીએ ટ્રાફિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। એથી તાત્કાલિક ધોરણે પ્રાંત સાહેબને અમારી એક જ રજૂઆત છે અમારા લોકલ સોસાયટી લોકલ એરિયાના બધા આગેવાનશ્રીઓની કે તાત્કાલિક ધોરણે આની પર અસર કરી તાત્કાલિક પગલાં લે। તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે સોસાયટી દ્વારા? આગળની સમયમાં જો પગલાં નહીં લેવાય તો તાત્કાલિક ધોરણે અમે આવનાર દિવસોમાં જ્વલંત આંદોલન કરીશું અને રસ્તા પણ રોકીશું।